દશામાના વ્રતની વાર્તા। દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે। પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી, 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા, માટીની સાંઢળી બનાવી તેનું પૂજન કરવું, 10મે દિવસે એ સાંઢળીને નદીમાં પધરાવવી, 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવું, યથાશક્તિ સોનું ચાંદી કે પંચ ધાતુની સાંઢળી બનાવરાવી બ્રાહ્મણને દાનમાં આપવી, વસ્ત્રદાન કરવું, દક્ષિણા આપવી। ભક્તિ ભાવપૂર્વક દશામાનું વ્રત કરનારને માં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે। તો આવો જાણીએ દશામાની વાર્તા। સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રહેતો હતો। નગરીની સમૃદ્ધિનો પાર ન હતો। રાજાની ગુણિયલ, સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અંગસેના હતું। રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી। એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા એની વાત કદી ન સાંભળતો। એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ। તેથી રાણીએ હુતુહુલાસ થઈ તરત દાસીને આજ્ઞા કરી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ। દાસી તરત જ દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રી જવાબ આપતા કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ। આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા, ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું વગેરે જણાવ્યું। દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી। ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ। મનથી વ્રત કરવાનું નક્કી કર્યું। એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજા ના પાડી દીધી અને કહ્યું, આ વ્રત તો ગરીબ મૂર્ખાઓ માટે છે। અરે ઘણી સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે, માટે આ વ્રત કરવાનું છોડી દે। રાજાના અભિમાન ભર્યા વચન સાંભળી રાણીનું દિલ દુભાયું। એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે નથી થવાનો। રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકનાચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું। તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો। માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું, પડું છું। બીજા દિવસે પડોશી રાજા લશ્કર સાથે ચડાઈ કરવા આવ્યો। આવા અણધારા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો। જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તા તરફ ભાગ્યો। રાણી અંગસેના આ મનમાં સમજે છે પોતાના પતિએ કરેલા દશામાના વ્રતના અપમાનની આ દશા પ્રાપ્ત થઈ છે। ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે। પગમાં કાંટા કાકરા વાગે છે। દુઃખ અને થાકનો પાર નથી। એવામાં કુંવરોને તરસ લાગે છે। એટલામાં એક વાવ આવી। રાજા પાણી લેવા વાવમાં ઉતર્યા તો દશામાએ અદ્રશ્ય રહીને 2 કુંવરોને ખેંચી લીધા। કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જોઈ રાણી વિલાપ કરવા લાગી। રાજા પણ મનમાં સમજી ગયા કે નક્કી આ દશામાનો કોપ છે। એ રાણીએ આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, હવે એ જ આપશે। રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો। થાકના લીધે બંનેના પગ ઘસડાય છે, પીડાનો પાર નથી। રસ્તામાં એક વાડી આવી। રાજાને થયું કે હાસ 2 ઘડી વિસામો તો મળશે, પણ રાજાએ વાડીમાં જેવો પગ મૂક્યો તો ખીલેલા ફૂલ કરમાઈ ગયા। વાડીનો માળી વિચારમાં પડ્યો કે આ નક્કી માણસ પાપી પગલાનો છે। તેથી માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો। રાજા રાણી માંડ બચીને ભાગ્યા। જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા। એ નગર રાજાની બહેનનું હતું। રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે। એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો કે તેનો ભાઈ આવ્યો છે। બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી, સાથે સોનાના દાગીના મૂક્યા। પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ, સુખડીની જગ્યાએ ઈંટો બની ગઈ અને દાગીનાની જગ્યાએ કાળો નાગ નીકળ્યો। રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે, નક્કી આ દશામાનો કોપના કારણે જ થયું છે। આવો વિચાર કરીને રાજાએ ગાગર ત્યાં જમીનમાં દાટી દીધી અને ત્યાંથી ચાલતા થયા। એક નદી આવી। નદીના કાંઠે ચીભડાના વાડા છે। રાજા 2 હાથ જોડીને વાડીના માલિકને કગરવા લાગ્યો કે ભાઈ 7 દિવસથી ભૂખ્યા છીએ, દયા કરીને એક ચીભડું આપ।
ખેડૂતને દયા આવી, તેને ચીબડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડોક વિશ્રામ કરું, પછી ચીબડું ખાવું. તે પહેલા બન્યું એવું કે ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓ કુંવરના શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું. આ માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો. દોરડાથી બાંધી લાતો મારતા મારતા નગરમાં લાવ્યા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને જેલમાં નાખી દીધો. રાજા વગર વાકે કેદ થયો. તેથી રાણી અંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી, લાકડાનો ભારો લઈ આવતી, એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અષાઢ મહિનાની અમાસે અંગસેનાએ દશામાનું વ્રત શરૂ કર્યું. દશામાના વ્રતના 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. રાણી અંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સપનામાં જઈ આદેશ આપ્યો કે તે જે જેલમાં રાજાને પૂર્યો છે તે નિર્દોષ છે. તારો કુંવર મોસાળમાં લીલા લહેર કરે છે, સવારે પાછો આવી જશે. સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને અભયસેનને જેલમાંથી મુક્ત કરી ક્ષમા માગી. એટલું જ નહીં, ખૂબ ધન પણ આપ્યું. રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાએ પેલી ગાગર જ્યાં દાટી હતી તેને ખોલીને જોયું તો તેમાં સુખડી અને સોના મોહરો નીકળી. એટલામાં જ બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘરે લઈ ગઈ. 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. જોયું તો વાવને કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા. લાકડીની જેમ માના પગમાં પડ્યા. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું, હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું. તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી, પણ હવે તારો ગર્વ ગળી ગયો છે. વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. મા કરતો રાજા અભયસેન દશામાના પગમાં આડોટી પડ્યો અને બોલ્યો, મા, કળિયુગમાં તમારી કર્મી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે, માટે આવો કોપ કદી ના કરશો. દશામાં મીઠું મધુર હાસ્ય વેરાતા બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે. આમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા. અભયસેનના સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું. રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. એ દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ વ્રત કરનાર સૌને ફળજો. જય